આની અંદર જોરદાર મજા આવી જાય. આખે કો તમને મ્યુઝિયમ આખે કો બતાવ્યું. હવે ઓલું થિયેટર કહે છે કે 2 વાગે ચાલુ થાય, એટલે આપણે 2 વાગે વેટ કરીએ. મેળા આવે તો અમને કે અરે શાંતિથી એડા જઈએ. ઊંટ ઉપર સવારી કરે છે BHF વાળા. સારું બનાવું છે, જોરદાર. હું પેલો વિડીયો ઉતારું પછી મારી રીતે શાંતિ પર જોઈ લઉં, 2 રાઉન્ડ મારું, એટલે આપણે કોઈ અંદર ભૂલ ના રહે જોવા. આ થોડું વાઇટ છે, પથ્થર મારેલો એટલે ઓખે આમ ડાયરેક્ટ આવે ને, ઓખે જ નથી ખોલતી. પેલી બાજુ બધી બાળકોની એક્ટિવિટી છે. બધું બંધ છે લાગે, કોઈ નહીં, બંધ દેખાતું નહીં. આના ઉપર સાયકલ ને બધું હાંકવાનું સારું સારું છે. આની અંદર જઈએ. આની અંદર શું છે, અને આ સીધો રોડ આપણે બોર્ડર જાય. બોર્ડર બંધ છે, બોર્ડર જોરદાર બનાવી જોયેલા છે. ચારદાર ખોલશે એ ટાઈમમાં આવશું તમને બતાવીશું. આપણે નજીક જ છે, દૂર નથી જવાનું, કોઈથી જવાતું છે લગભગ. આપણે થોડોક આવડા આવી ગયા. આ થિયેટર 2 વાગે ચાલુ થઈ છે, એટલે 2 વાગે આપણે આની અંદર જઈશું. ઓયથી ગેટ છે, ચોથી પ્રવેશ ઓયથી જશે. ચલો આટલું તો આમાં આટલું જ હતું, વધારે નહોતું. હવે બસે આવે છે, બસોમાં મિત્ર આવું તો આવી જાય. હવે પેલામાં જઈએ. સૌથી પહેલાં હાર્યું બનાવ્યું, બધી કે ચાલુ નથી, 2 વાગે ચાલુ થાય એવો ટાઈમ ફિક્સ રાખો. આખો દાડો ચાલુ રાખો તો મજા આવે. કોઈ પબ્લિક આવે જો હોય પૂછીએ ભાઈ કોઈ હોય તો. ગેટ ને બધું બંધ છે, કોઈ નથી હાલતો. ઉતેડીની છે, બીજું કોઈ નહીં. હવે મિત્ર આપણે આ બાજુ બતાવીએ. આર્યું આખું પૂરું કરી નાખ્યું. હવે આ બાજુ મેં પ્લેન પડ્યું છે, પ્લેન જોઈ આવી ગઈ. તમને બતાવું, જોરદાર પ્લેન છે. જો હાલ તો બસ શાંતિથી પડી છે. નકા એસી વાળે બસો ને જોરદાર મજા આવે બોર્ડર જવાની. આપણે ખુલશે ને એટલે એ ટાઈમે હું આવશું અને તમને અવશ્ય એ બતાવીશું. મજા આવી ગયો. અંદર જે મ્યુઝિયમ અંદર ના જઈએ કે ને એસીઓ ફૂલ થઈ, ઘડીકમાં ઠારવી નાખે ને એવી એસી અંદર ચાલુ હોય. આ ડબલો ચોટ્યો કે નહીં, પેલી ફેરા ચાલુ હતો, આ ફેર નહીં ચાલુ.
બંધ કરાય કે ભાઈ બંધ કરી નાખ, બિચારા મોની આપણું કે એમ કરો. જે સિક્યુરિટી વાળા શાંતિથી બેઠા ને વિડીયો અમે ચાલુ કરું કે નહીં લઈને જવું એટલે ફટોફટ ઊભા થઈ જાય. ભાઈ વિડીયોનો પાવર છે. જોડે રહીને તમે સરખી રીતે બતાવે હમણાં આનું આ તમે એમને ખાલી જો મેં જોયે બીજો તો ને એમને પાવે ને ચાલતા. મેં જો સાયકલો પડી ઉપર. એક નંબર ગોળ બનાવેલ છે. પબ્લિક ફોટા પાડતી, મારે ફોટા પાડવા પણ એકલો શું ને સેટિંગ નહીં થતું ફોટો જોવું એવું. આ પ્લેન નજીક જઈને તમને બતાવું સરખી રીતે. ફુવારા ચાલુ છે હાલે. આના ઉપર બધું સોલરનો પ્લોન બનાવવાનો હતો પણ આ બિફોર ઝોન આવ્યું કે બધું ઉડાડી દીધું. આ બાજુમાં ફુવારા ચાલુ જ છે, ડાયરેક્ટ પાણી જાય હવે ફુવારો. મારો મિત્ર ઉત્પલ કહેતો હતો તો યાર એ ના બનાવે મજા જ ના આવે, પણ હાલને એની ખાઈશ પૂરી કરી નાખી. ડોલર થોડા ઘણા નાખીએ એટલે મજા મને આવે, તને મજા આવે. જોઈ લો પ્લેન છે આપણો, ખાલી મજા કરો ઉપર. મારો ઓળખ ધારો તો ડોલર કરતા હોય 12 કલાક નોકરી કરે એ પણ 5 કલાકે નથી કરતા. બધાને પે વિડીયો બીજો ફાયદો કે બધાને ચેકિંગ કરતા વિડીયો ચાલુ હતો જ નહીં એટલે ચેકિંગ જ ના કરે. વિમલ બધું ભેગું લઈને આવ્યા બુટાલાલ. થોડુંક બળનું બોલવાનું સમજે, પ્રોફેશનલ બ્લોગર લાગવો જોઈએ. થોડોક હોટ ટાઈમ હોય તો મજા આવે. થોડોક તડકો વધારે ના લાગે ને ત્યાં થોડોક તડકો લાગે. ઠંડો ટાઈમ હોય ને મજા આવે. ને થોડો વરસાદ વરસે ને તો પબ્લિક આવશે ને ઢગલો પબ્લિક આવશે, જેમ કે વાતાવરણ એવું બની જાય. પછી હા તો બોકડા જોરદાર ભેલાય એટલે પછી બેવાની મજા આવે. ત્યાં તો ગરમ લાય છે. આપણે પેલામાં હજી વાટ જોવી છે પૂરેપૂરી ને એ પણ જોઈને જવું છે, એમને નહીં જવું આજે. અને હવે જઈને સિમ જોબ જઈને બેસી જાય શાંતિથી એટલે આપણો ટાઈમ પાસ ફટાફટ નીકળી જાય. જો મિત્રો આપણે રણમાં બાઇક ઉતારી દીધું છે. અત્યારે થોડો વરસાદ બીજો પડે ને શિયાળામાં થોડું કાદવ જેવું હોય ને, બાઇકને ગમે તેલો રેસ આલો ને બાઇક દોડે જ નહીં, ધીમે ધીમે હેડે, દબાઈને હેડે. અત્યારે તો રોડના જેવું હેડે છે અને પબ્લિક ખાસી આવે છે. આપણે ખાસી પછી જઈએ આવીએ જેવી મજા આવે જોઈએ તો ઠેઠા વાઈટ કોક દેખાય છે આગળ તો જઈએ. કોઈ પોલિથીન બીજો પડે શું પડ્યું કોઈ ખબર નહીં પડતી. જેટલો અત્યારે ચાલી આખું હોય મજા આવે. હલતું નથી બાઈકો, હલતું ને કોઈ પોલિથીન પડ્યું પેલું. દડો બેડરૂમ હોય તો મજા આવી જાય. એકદમ કડક જમીન થઈ ગઈ હતી. પછી એક ફટાકડા ફોડલ થઈ. તો પેલો રહી આપણે રોડ દેખાય રો આટલા સુધી આવે પણ આગળ જવાય છે પણ હું નહીં જવું, કંટાળો આવે. પાછો આ બંધ થાય કોઈ હોય છે નહીં, કદાચ કોણી હોય તો આગળ હોય થોડું ઘણું. બાકી વાઇટ રન થાય ને ચોમાસું પૂરું થાય ને પછી શિયાળો બેહે કે નહીં, અને શિયાળો પાણી જે સુકાય કે નહીં એકદમ વાઇટ દેખાય ને મજા આવે જોવા. ફાઇનલી આપણે ફરીને બધું શાંતિથી ફર્યા ને મજા આવી જાય. બસ આપણે હવે આટલાથી વિડીયોને એન્ડ કરીને હવે ઘરે જતા રહીએ શાંતિથી. હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું.